11 મે બીજો વિડિયો થોડો પાછળ આવો. ઉદાહરણ નંબર 9.3 ઉદાહરણ નંબર 9.3 રકમો જોઉં છું બેટા. રકમમાં શું આપ્યું જો એક અંતર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા એટલે પહેલા શું આપ્યું છે કમ્પ્લીટ લખી નાખવાનું. કયો અરીસો કીધો છે અંતર્ગોળ એટલે મેં લખાય એની વક્રતા ત્રિજ્યા એટલે r કેટલી આવી છે 15 સેમી. કયો અરીસો છે અંતર્ગોળ. તો હવે છે ને એકવાર કઈ સામે કઈ વસ્તુ મૂકી કેવું પ્રતિબિંબ રચના પછી છેલ્લે મેં તમને ટૂંકમાં સંજ્ઞા પદ્ધતિ લખાવી કે વસ્તુ અંતર હંમેશા માઇનસ અંતર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા કઈ બાજુ આવે અંતર્ગોળ અરીસો આ બાજુ આવે એટલે એની વક્રતા ત્રિજ્યા કેવી આવે માઇનસ. હવે એ બધું યાદ કરવાનું છે એટલે -15 સેમી બરાબર. આ અરીસાની સામે વસ્તુને 10 સેમી અને 5 સેમી મૂકતા રચાતા પ્રતિબિંબના સ્થાન પ્રકાર અને મોટવણી જણાવો. એટલે r બરાબર 15 સેમી છે. આપણી પાસે બે સૂત્રો છે ને તેના પોઝિશન r/2 is equal to 2/r is equal to 1/v plus 1/u. પણ એમ ખબર ન પડતી હોય તો r છે તે f શોધી લેવાનો. f is equal to શું આવે બેટા r/2 is equal to -15/2. તો કેટલા થાય -15/2 એટલે -7.5 સેમી. r આવી ગયો. હવે તમને બે દાખલા કરવાનું કીધું છે. પહેલા વસ્તુને કેટલા સેમી અહીંયા મારી આ વસ્તુને કેટલા સેમી અંતર મૂકવાનું કીધું છે એક 10 સેમી છે અને 5 સેમી. ચલો અહીંયા ધ્યાન આપો દીકરા. એક કયું સેમી કીધું છે 10 સેમી. તો પહેલું એટલે u બરાબર 10 સેમી. બરાબર. આપણે યાદ જ રાખવાનું કે વસ્તુ અંતર તો હંમેશા કેવું આવે માઇનસ. પ્રતિબિંબ વિશે માહિતી કે તો આપણે કામ કરવું પડે. અહીંયા ધ્યાન પ્રતિબિંબ વિશે માહિતી કીધી એટલું થોડું દૂર રાખવું બહુ બધું નહીં. બસ આટલું હું દેખાવું છું. પ્રતિબિંબ વિશે માહિતી કીધી તો ચલો હવે પ્રતિબિંબ અંતર શોધશું. આપણે v શોધશું પહેલા. અરે એક જ સૂત્ર છે અરીસો છે. અરીસો લેન્સ નથી અરીસો છે અરીસો. તો સૂત્ર શું આવશે 1/f is equal to 1/v મેં કીધેલું પ્લસ 1/u. બરાબર. શોધવાનું શું છે 1/v. તો 1/v is equal to 1/f minus 1/u. અને આ બાજુ લઈ ગયો 1/f કેટલા છે 1.75. અથવા એમ ન કરો તો 2/15 લખાઈ જો. f કેટલા છે f 15/2. દેખાય ને કઈ સુધીને 2/r લખીને પણ લાવો જો આ લખવું ન હોય તો અહીંયા શું આવશે 1/f. 1/f કેટલા છે આયા જો f બરાબર 15/2 તો 1/f કેટલા થાય 2/15. અથવા આને r લખો તોય ચાલે ભાઈ. 2/r સૂત્ર એટલે 2/r તો 15 જ આવી ગયું. પણ કેવા છે માઇનસ 1/u તો 1/u u લેખા u વસ્તુ અંતર કેટલું છે 10 તો -10 is equal to -2/15 માઇનસ તેથી માઇનસ પ્લસ 1/10 લસા કેટલો થાય 15 3 બચા 15 5 to 10 લસા કેટલો થાય 5 to 10 3 બચા 15 ને 5 to 10 એટલે 5 3 5 તરી 15 30 થાય 30. તો આને 30 કરવો હોય બોલે આવડે છે લસા કેટલો થયો 30. તો આને કેટલો લખવું પડે 2 વડે. તો આ -4 ના છેદમાં 30 30 કરવાનો. આને કેટલા વડે 3 ના છેદમાં 30 તો કેટલો આવશે -4 + 3 વગે આ કેટલા થાય -4 + 3 છેદમાં 30 આવ્યો. આ કેટલા તો આ બાજુ આવી જાવ પણ આ તો 1/v આવ્યું છે. તો આ બાજુ આવી જાવ એના પછી આમ આવતા આ તો 1/v છે. તો આપણે શોધવાનું શું છે v. તો v is equal to -30 સેમી. એટલે કેટલા અંતરે મેળવ્યો બેટા પ્રતિબિંબ કેટલું આવ્યું -30 સેમી. વક્રતા ત્રિજ્યા કેટલા છે આ કેટલું છે 15. તમને આખું કમ્પ્લીટ સમજાવું ચિંતા નહીં કરો. આ -30 સેમી આવ્યું તો થોડુંક આગળ જુઓ. આપણે હંમેશા પ્રતિબિંબ કેવું છે એ મેળવવા માટે જો આમ તો હું તમને 2 મિનિટમાં કેમ આવે સમજાવી દે પણ પહેલા આખું થોડું વ્યવસ્થિત સમજીએ. સાથે સાથે આપણે મોટવણી પણ શોધી લીધી. અરીસાની મોટવણીનું સૂત્ર આપણી પાસે હતું. શું હતું મોટવણી m. તો મોટવણી m is equal to શું હતું બેટા v/u. પણ v કેવા -v/u. તો ચલો -v/u માઈનસ તો પહેલા માઈનસ આ સૂત્રનો માઈનસ. હવે v કેટલું છે v કેટલું છે -30 30
એટલે આ માઇનસ 30 છેદમાં u કેટલું હતું u માઇનસ 10 તો કેટલું આવ્યું આ ઉડી ગયા 3 એક માઇનસ ઉડ્યો એક માઇનસ વધશે જો એટલે માઇનસ 3 આવશે અમુક જણ કહે છે માઇનસ કેમ આવ્યું માઇનસ એટલે ગભરાઈ નહીં જવાનું મોટોની એટલે આપણને એ પણ ખબર છે મોટોની m h dash by h એટલે એનો મતલબ શું થયો -3 h dash by h એટલે એનો મતલબ શું થયો h dash બરાબર નથી વસ્તુ ક્યાં મૂકી છે આપણે 15 સેમી વસ્તુ બરાબર થઈ ગઈ આ h dash આવ્યું h dash આવ્યું h dash is equal to -2 આવશે 3h એટલે આ શું દર્શાવે આ વસ્તુ જો બે વસ્તુ આવે કે ભાઈ પ્રતિબિંબની ઊંચાઈ h dash એટલે પ્રતિબિંબ ઊંચાઈ અને h એટલે આડું લાગતું બધું કમ્પ્લીટ દેખાય વધારે h એટલે h dash એટલે પ્રતિબિંબ ઊંચાઈ h એટલે વસ્તુ ઊંચાઈ તો પ્રતિબિંબ ઊંચાઈ વસ્તુ ઊંચાઈ કરતાં 3 ગણી છે પણ માઇનસ શું દર્શાવે માઇનસ એ દર્શાવે કે પ્રતિબિંબ કેવું છે ઉલટું છે જો આ h હોય તો ઉપર હોય તો આ માઇનસ હોય તો ક્યાં દર્શાવે નીચે તો ફરી પાછું એટલે શું જોઈએ અહીંયા જો આના પરથી વસ્તુ કઈ ક્લિયર થઈ અહીંયા જો v કેટલા સેમી આવ્યું પ્રતિબિંબ અંતર 30 સેમી એટલે કઈ બાજુ મળે 30 સેમી ડાબી બાજુ માઇનસ શું દર્શાવે ઋણ નિશાની શું આવે ડાબી બાજુ ધન તો કઈ બાજુ આવે જમણી બાજુ એટલે એમનેમ સિમ્પલ રીતે જો તમને આખું સમજાય જો આ રીતે એમનેમ આપણે એમનેમ જો આ રીશું આ ધ્રુવ P મુખ્ય કેન્દ્ર F વક્રતા કેન્દ્ર C હવે જો આ વક્રતા ત્રિજ્યા કેટલી છે 15 વક્રતા ત્રિજ્યા એટલે 15 છે આ 15 છે જો આ 15 છે જો ખાસ આ 15 સેમી છે આ કેટલા સેમી છે 15 સેમી હવે અને આને આપણે કેન્દ્ર લંબાઈ આ કહેવાય આ કેન્દ્ર લંબાઈ f કેટલી છે 7.5 સર પ્લસ કેમ લખો છો ડાબી બાજુ છે એટલે આ માઈનસ શું દર્શાવે ડાબી બાજુ અમે અહીંયા દર્શાવ્યું આમાં મારે માઈનસ લખવાની કઈ જરૂર નથી ખબર પડે છે r બરાબર 15 સેમી ને f બરાબર 7.5 સેમી આવી ગયું વસ્તુને મેં ક્યાં મૂકી છે જો વસ્તુ કેટલા અંતરે મૂકું છું 10 સેમી તો આ 7.5 અને આ 15 તો વસ્તુ ક્યાં આવે c અને f ની વચ્ચે બરાબર તો પ્રતિબિંબ ક્યાં આવે c થી થોડે દૂર આ વસ્તુ c થી થોડે દૂર એટલે આ પ્રતિબિંબ અંતર u કેટલું થયું બેટા 10 સેમી તો અમારું આ વસ્તુ અંતર u 10 સેમી થયું તો આ મને મળી ગયું પ્રતિબિંબ અંતર v જે આપણે શોધ્યું કેટલું મળ્યું 30 સેમી જો આના માટે આખું ખરાબ દેખાશે કપુ કેટલી મિનિટ થઈ 8 કપૂરે જો અહીંયા જો આ ખબર પડી સર આ સૂત્ર મૂક્યું -30 આવી ગયું સર આ મોટોની મૂક્યું -3 આમાં ના ઊભું કરી દેવાય યાર તો ચલો ભાઈ આમાં ખબર પડી આ -30 એટલે એનો મતલબ શું થયું પ્રતિબિંબ કેવું થયું હવે અહીંયા મેં તમને સમજાવું જો આખું ઘટના આકૃતિ પરથી કે વસ્તુને ક્યાં મૂક્યું c અને f ની વચ્ચે તો પ્રતિબિંબ ક્યાં મળે c થી થોડે દૂર તો જો પ્રતિબિંબ અંતર મોટું આવી ગયું -30 અને પ્રતિબિંબની ઊંચાઈ પણ વધુ વસ્તુ કરતા કેવું મોટું તો અહીંયા પ્રતિબિંબનો જવાબ લખો ઉભા થઈ જાવ ચલો તો અહીંયા જવાબ શું લખાય જવાબ પ્રતિબિંબ કેવું મળે એ લખવું હોય આના નીચે આ તો પ્રતિબિંબ કેવું મળે બોલો પ્રતિબિંબ કેવું મળે બેટા c થી થોડે દૂર વસ્તુ કરતા મોટું બરાબર એકદમ વ્યવસ્થિત લખવું હોય તો સ્થાન કોનું સ્થાન મારું કે તમારું પ્રતિબિંબનું સ્થાન c થી થોડે
દૂર ટૂંકમાં v બરાબર -30 સેમી. પછી એનો પ્રકાર કેવો હતો? વાસ્તવિક અને ઉલટું. અને એનું પરિમાણ વસ્તુ કરતા મોટું. મોટું કેટલા ગણું? 3 ગણું. 3 ગણું છે ને? આ તમારો જવાબ. કેટલી મિનિટ થઈ ગઈ? 10. હવે અહીંયા 1 મિનિટ પાછું શું કર્યું બેટા? પહેલા કયો રેશિયો લખ્યો? તરત તમે કીધું કે સર અંતર કયો રેશિયો છે? મેં ના ન પડ્યું, વાંધો નહીં. મેં તરત કહી દીધું વાંધો નહીં, તમે કેવી રીતે હું તમારો વિરોધ કરી શકું એમ નથી. આ હતું 15 સેમી. અંતર બોલીશું એટલે આ બધું મારે કહેવું ન પડે એટલે આગળ પેલા દિવસો બતાવ્યા હતા. 15 સેમી એટલે હરીશ અને કઈ બાજુ? ડાબી બાજુ એટલે -15 સેમી f બરાબર આ બાય 2 -15 ના છેદમાં 2 એટલે કેટલા આવ્યા બેટા? માઇનસ કેટલા? 7.5 થઈ ગયું. તમને એમ કીધું પ્રતિબિંબનું માહિતી આપો તો ખબર પડવી જોઈએ પ્રતિબિંબની માહિતી. એટલે પ્રતિબિંબ અંતર, પ્રતિબિંબ ઊંચાઈ, પ્રતિબિંબની બધી માહિતી, ઊંચાઈ અને અંતર બે હોવું જોઈએ. તો મારી પાસે અંતર, વસ્તુ અંતર છે, પ્રતિબિંબ અંતર શોધવાનું છે. તમે સૂત્ર મૂકી દીધું 1/, સૂત્ર મૂક્યું, છેલ્લે v મેળવી ગઈ. v બરાબર -30 સેમી. માઇનસ એટલે કઈ બાજુ? ડાબી બાજુ કેટલા અંતરે મળે? 30 સેમી અંતરે, બરાબર. અને મોટોની કિંમત મેં કીધું, મોટોની m બરાબર -3, પણ m બરાબર તો h ડેશ બાય h, તો મોટોની -3 આવી તો -3 બરાબર h ડેશ બાય h. તો h ડેશ બરાબર શું થયું? -3h. h ડેશ બરાબર 3h પર ધ્યાન આપો. h ડેશ બરાબર 3h એટલે પ્રતિબિંબની ઊંચાઈ એ વસ્તુ ઊંચાઈ કરતા 3 ગણી થઈ. પણ આ માઈનસ એટલે પ્રતિબિંબ ઉપર હોય તો વસ્તુ ક્યાં હોય? નીચે. એટલે ઉલટું થાય. એટલે વાસ્તવિક અને ઉલટું. બોલું છું કે ખબર પડે છે? હવે અહીંયા ધ્યાન, એટલે એના પરથી લખી નાખો. અહીંયા મેં તમને આખું સમજાવ્યું છું. આવ્યું 15 સેમી અને આ છે 7.5, તો વસ્તુ અંતર 10 છે. આ 10 તો જો બેની વચ્ચે આવી તો c થી થોડે દૂર મળે અને વસ્તુ કરતા મોટું સાબિત થઈ ગયું. હવે અહીંયા હા બોલે હવે છેલ્લે જો એમાં આનો અંદર આની અંદર પાછળ જા, આની અંદર બીજો ભાગ છે, આની અંદરનો બીજો ભાગ શું આપ્યું છે? વસ્તુ અંતર u બરાબર -5 સેમી. જોજો u બરાબર -5 સેમી હોય તો બસ એ જ વસ્તુ તમારે કહેવાનું છે કે ભાઈ પ્રતિબિંબ વિશે માહિતી આપો, કેવું હશે, ક્યાં હશે અને કેવું હશે. બરાબર, -5 છે ને એ તમને સરળતા માટે થોડુંક સ્ટેપ કરું છું. ખરેખર મારે કરાય ને હું કરું છું. આ તમે મૂકશો આમ, આપણે એ ભણી ગયા. આ ધ્રુવ P, મુખ્ય કેન્દ્ર અહીંયા લખો, મુખ્ય કેન્દ્ર F, વક્રતા કેન્દ્ર C. આ સોરી અહીંયા વસ્તુ મૂકવાની છે ને બધા. આ થઈ ગયું આપણું સ્મોલ f. ખબર છે તમને આ સ્મોલ f? અને આ વક્રતા ત્રિજ્યા r. આ આપણી કંઈક 7.5 છે. દાખલો નથી, દાખલો એક છે. આ કેટલો છે? 15. તો વસ્તુ ક્યાં કીધી છે? 5 સેમી, -5 સેમી. માઇનસ એટલે ડાબી બાજુ 5 સેમી. એટલે 5 સેમી એટલે અહીંયા આવે. તો બુદ્ધિશાળી છે, વસ્તુ મેં મૂકી ક્યાં? f અને p ની હા, f અને p ની વચ્ચે. પ્રતિબિંબ મળે ક્યાં? આ બાજુ. એટલે છે આ. હવે ચોટવાનું. એટલે આ તમારું બધું આનું. એટલે એનો મતલબ શું થયો કે આ જે પ્રતિબિંબ અંતર છે ને એ v છે, એ પણ પ્લસ આવશે. અને આ u માઈનસ છે. જોજો જવાબમાં માઈનસ છે, આ પ્લસ આવશે. ઊંચાઈ આ h ડેશ અને h, એટલે h ડેશ પણ પ્લસ આવશે. તમારે સેટ કરવાનું કે તમારું કામ, મારું કામ નથી. દાખલો પૂરો કરવાનો છે. બરાબર, કરો.